નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ રાવલ. વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા ચાલતા આ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિષય છે આજનો આપણો ગુજરાત ભૂગોળનો, અને આપણે લોકોએ જે અત્યારે ફ્રી જે ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા છે અંતર્ગત મારો આગળનો સેશન છે. અત્યારે આપણે જે ટોપિક ભણવાના છીએ એ ટોપિક અંતર્ગત પહેલો જે પાર્ટ છે આની અગાઉ લેક્ચરમાં મૂકવામાં આવેલો હતો. તમે લોકો યુટ્યુબની અંદર જઈ અને પ્લે લિસ્ટ ઓપન કરી અને એ લેક્ચર જોઈ શકશો. એ લેક્ચર હતો ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. આજે આપણે જેટલા પણ ભાગની અંદર સમજવાનો છે આ લેક્ચર, એની અંદર ગુજરાતના ડુંગરનો બીજો પાર્ટ સમજવાના છે. હવે આ ગુજરાતના ડુંગરો છે એ કહેવાય કયો ટોપિક, તો આપણે એને ભૂપૃષ્ઠ કહેતા હોઈએ છીએ. ગુજરાતના 33 જિલ્લામાં અલગ અલગ જિલ્લાની અંદર આવેલા જે ડુંગરો છે એ બે રીતે અલગ પડતા હોય છે. એક તો એની ઊંચાઈના કારણે અને એના ભૌગોલિક લાક્ષણિકતાઓના કારણે. હવે જો આપણને પૂછવામાં આવે છે કે ગુજરાતની અંદર આવેલા તમામ ડુંગરોમાં સૌથી વધારે ઊંચાઈ ઉપર આવેલા હોય એવા ડુંગરો છે એનું નામ જણાવો, તો આપણે તરત જ મગજની અંદર જવાબ શું આવતો હોય કે સાહેબ એ ગિરનારની ટેકરીઓ છે. ગિરનાર છે જે જુનાગઢની અંદર ભવનાથ પાસે આવેલો જે ભાગ છે એને આપણે ગિરનાર કહેતા હોઈએ. આ ગિરનાર છે એ સમગ્ર ગુજરાતના 33 જિલ્લામાં સૌથી વધારે ઊંચાઈ છે એ ધરાવે છે. 1117 મીટરનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ શિખર આપણને જોવા મળે છે. અન્ય એના 5 પણ શિખરો આવેલા છે. તો પહેલા લેક્ચરની અંદર મેં તમને જે માહિતી આપેલી હતી એ કોની માહિતી હતી, તો જો નકશાની અંદર આપણે કચ્છની વિશે માહિતી મેળવી હતી. કચ્છ કે જેની અંદર 3 અલગ અલગ ધાર આવેલી છે, એમાં ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર, આ 3નો સમાવેશ થાય. એની સિવાય સૌરાષ્ટ્ર વિસ્તાર છે તો એની અંદર માંડવની ટેકરીઓ છે અને ગીરની શ્રેણી છે. માંડવની જે ટેકરીઓ આવેલી છે, માંડવની જે શ્રેણી આવેલી છે એમાં સૌથી વધારે ઊંચાઈ ઉપર આવેલો જે ભાગ છે જેને આપણે ચોટીલા કહેતા હોઈએ. આ ચોટીલા જ્વાળામુખીમાંથી બનેલો હોય એવો પર્વતીય અને ડુંગરાળ પ્રદેશનું ઉદાહરણ છે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે. આધ્યાત્મિકતાનું ઉદાહરણ પણ પૂરું પાડે છે. માતાજીનું મંદિર આવેલું છે અને એ સુરેન્દ્રનગરના વિસ્તારથી જામનગર, રાજકોટ તરફ આગળ વધતા વધતા માંડવની શ્રેણી ફેલાયેલી છે. પોરબંદરની અંદર તમે જ્યારે આવો છો એ વિસ્તારમાં તમને રાણાવાવ તાલુકાની અંદર બરડો ડુંગર છે એનો ભાગ જોવા મળે છે. તો આવા બધા લેક્ચર છે એની ચર્ચા આપણે ક્લાસની અંદર કરેલી હતી. હવે આ ક્લાસ, આ આપણો જે યુટ્યુબ ક્લાસ છે એના માધ્યમથી આપણે સમજવાનું છે તળ ગુજરાત. તળ ગુજરાતનો મતલબ આપણે શું સમજીએ છીએ કે સાહેબ જે અહીંયા જિલ્લો આવેલો છે બનાસકાંઠા, બરાબર, આ બનાસકાંઠાથી લઈ અને અહીંયા આવેલો આ જે જિલ્લો છે જેનું નામ છે વલસાડ, આ વલસાડ સુધીના ભાગમાં અલગ અલગ 21 જિલ્લાઓ આવેલા છે. આ 21 જિલ્લામાં કયા કયા ડુંગરો આવેલા છે અને એના શું નામ છે. બીજો ક્વેશ્ચન એ થશે કે કોઈ પણ એક ડુંગર આપવામાં આવે, એ ડુંગર છે એ કયા જિલ્લા સાથે સંબંધિત છે. આ પણ ક્વેશ્ચન હવે આવનારી પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે. હવે જ્યારે તમારે લોકોએ આ તળ ગુજરાતના ડુંગરોને સમજવા હોય, એટલે કે આ 21 જિલ્લાની અંદર આવેલા ડુંગરો સમજવા હોય, તો તમારે ગુજરાત કરતા પહેલા ભારત છે એની ઉપર વ્યવસ્થિત એક નજર નાખવી જોઈએ. હા, જ્યારે તમે ભારતના ડુંગરો અથવા ભારતના પર્વતીય પ્રદેશ ભણો છો ત્યારે આપણે ભારતને કેટલા ભાગમાં વિભાજિત કરતા હોઈએ? 2 ભાગમાં. એમાંનો એક ભાગ હોય જેને આપણે શું કહેતા હોઈએ? હિમાલય શ્રેણી, અને એક ભાગ હોય તો એને શું કહેતા હોઈએ? દક્ષિણના પર્વતીય પ્રદેશ, જેને આપણે દ્વીપકલ્પ કહેતા હોઈએ છીએ. આ મુખ્ય 2 ભાગ તમે ભણો એટલે ભારતના જેટલા પણ પર્વતીય શિખરો છે એ આપણી માટે ક્લિયર થઈ જાય. પણ આપણે અત્યારે ગુજરાત રાજ્યની ચર્ચા કરીએ છીએ, તો ગુજરાત રાજ્યમાં તળ ગુજરાત વિસ્તારની અંદર ભારત સાથે સંબંધિત હોય એવા કયા તથ્ય જોવા પડે છે, તો આપણે એને આજનો આપણો આ પહેલો ટોપિક છે, પહેલો સેશન છે, એનાથી શરૂ કરીએ. જેટલા પણ વિદ્યાર્થી નવા જોડાતા જાય છે એ તમામ વિદ્યાર્થીઓ આ લેક્ચર છે એને લાઈક કરશે. તમારા જરૂરી જે સૂચન હોય છે, પ્રતિભાવ છે, એ તમે લેક્ચર અંતે આપતા જશો અને વધારે અન્ય ગ્રુપ છે એના સુધી આપણા લેક્ચરની લિંક છે એને પહોંચાડતા જશો. તો હવે અહીંયા ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ તો આપણું રાજ્ય છે એની અંદર 4 પર્વતની માળાઓ આવેલી છે અને આ 4 પર્વતમાળાને યાદ રાખવા માટેની એક નાની ટ્રીક છે, એ છે આવિશાસ. વર્તમાન સમયે અત્યારના જે નવી પેટર્ન પ્રમાણેના ક્વેશ્ચન પૂછાય છે એમાં પર્વતીય શ્રેણીઓને ઉત્તરથી દક્ષિણ ક્રમનું તમને મહત્વ સૌથી વધારે દેખાતું હોય. હવે છેલ્લી 2-3 પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર ઉત્તરથી દક્ષિણ પર્વતીય શ્રેણીના ક્રમ પૂછાણા, એ આધારે તમારે યાદ રાખવાનું છે કે ગુજરાત રાજ્યને મળતા હોય એવા પર્વતીય શિખરોમાં સૌથી પહેલા જે પર્વતીય શિખર હશે એ આ ઉપરથી આવતી અરવલ્લી શ્રેણીના હશે. વી ઉપરથી વિંધ્યાચલ,
ત ઉપરથી સાતપુડા અને સ ઉપરથી સહ્યાદ્રી. હવે જો આ 4 પર્વતમાળા છે એ માત્ર ને માત્ર ગુજરાત રાજ્યમાં જ ફેલાયેલી છે એવું કોઈ અહીંયા કહેવાનું મહત્વ નથી. એ આખા ભારત સાથે સંબંધિત છે. આખા ભારત માટે ઇન ધ સેન્સ કે એક કરતા વધારે રાજ્યની અંદર ફેલાયેલી છે. જો આપણે એનું નામ પણ લખીએ છીએ અહીંયા, આ ઉપરથી અરવલ્લી, વી ઉપરથી વિંધ્યાચલ, તા ઉપરથી સાતપુડા અને સ ઉપરથી સહ્યાદ્રી શ્રેણી. હવે જોઈએ કે આ આખી પર્વતની હારમાળાઓ છે એ ભારતની અંદર એક્ઝેક્ટ કયા કયા લોકેશન ઉપર આવેલી છે. તો જુઓ, અહીંયાથી એક ભાગ હું આવી રીતે દોરીને બતાવી રહ્યો છું તમને. આ એક પર્વતની હારમાળા છે, બરાબર. આ પર્વતની હારમાળા તમે જે ભાગની અંદર જોઈ રહ્યા છો આ વિસ્તારમાં, એ આખી શ્રેણી છે આવી રીતે ઉત્તરથી દક્ષિણ ક્રમશઃ રીતે ગોઠવાયેલી છે. એને આપણે અરવલ્લી પર્વતમાળા તરીકે ઓળખતા હોઈએ છીએ. એનાથી દક્ષિણ તરફ આવી રીતે એક પર્વતની હારમાળા ફેલાયેલી છે અને આ પર્વતની હારમાળા અહીંયા સુધી ફેલાયેલી છે પશ્ચિમ પૂર્વ તરફ. એને આપણે વિંધ્યાચલ કહેતા હોઈએ છીએ. આ પર્વતમાળાની દક્ષિણ તરફ આવેલી એક પર્વતમાળા છે જેને આપણે સાતપુડા કહેતા હોઈએ, અને અહીંયાથી આવેલી એક પર્વતમાળા છે ભારતમાં દક્ષિણ કોણ સુધી પહોંચશે એને આપણે સહ્યાદ્રી કહેતા હોઈએ છીએ. આ 4 નામ તમારી પાસે અહીંયા લખવામાં આવેલા છે અત્યારે. હવે ક્વેશ્ચન એ છે કે સાહેબ, જો આ અરવલ્લી પર્વતમાળા છે તો એ માત્ર ગુજરાતમાં છે, તો આપણે એવું ન કહી શકીએ. ગુજરાતને પહેલા તો આઈડેન્ટિફાઈ કરી દો કે ગુજરાત ક્યાંથી ક્યાં સુધી આવેલું છે. ધ્યાનથી સમજો, આ આપણું ગુજરાત રાજ્ય છે, બરાબર. આ ગુજરાત રાજ્ય આવી રીતે ફેલાયેલું છે. તો જુઓ, આ બધી પર્વતમાળા આખી ગુજરાતમાં આવેલી નથી. આ વસ્તુ તમને આકૃતિ પરથી સ્પષ્ટ થઈ ગઈ હશે. તો ગુજરાત રાજ્યની અંદર આવેલા હોય એવા પર્વતીય અને ડુંગર શિખર છે એને આઈડેન્ટિફાઈ કરવાના છે. તમને એમ કહેવામાં આવે કે સાહેબ આ ગુજરાતનો એટલો જે વિસ્તાર છે આ કયો, તો આપણે શું કહીએ કે એ ઉત્તર ગુજરાત છે. આ કયો છે તો આપણે શું કહીએ કે એને મધ્ય ગુજરાત કહેવામાં આવે. આ ભાગ કયો તો એને શું કહેવાય, દક્ષિણ ગુજરાત કહેવામાં આવે. જો કોઈ પર્વતમાળા છે એ ગુજરાતની અંદર ફેલાયેલી હોય અને ઉત્તર ગુજરાતમાં હોય તો એ અરવલ્લી શ્રેણીના ડુંગરો હોય, બરાબર છે. અને એ ઉત્તર ગુજરાતમાં કયા જિલ્લાઓ આવેલા છે એ પણ તમને તમામ વિદ્યાર્થીઓના મગજની અંદર ખૂબ સારી રીતે પહેલા હોવા જોઈએ. અને એટલા માટે જ આપણે શરૂઆતના લેક્ચરની અંદર ગુજરાતના જિલ્લાઓનું વર્ગીકરણ સમજેલા હતા કે ઉત્તર ગુજરાતમાં કયા આવે, મધ્યમાં કયા આવે અને દક્ષિણમાં કયા આવે, બરાબર છે. ઓકે, ચાલો. આ વચ્ચેની જે લાઈન છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ, વિંધ્યાચલ પર્વતમાળા કહેતા હોઈએ. અને એનાથી દક્ષિણમાં આવેલી પર્વતમાળા છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ, સાતપુડા. અને એનાથી દક્ષિણની જે પર્વતમાળા છે એને આપણે સહ્યાદ્રી કહેતા હોઈએ. એકચ્યુઅલ આનું નામ શું છે, પશ્ચિમ ઘાટ, બરાબર. પણ આ પશ્ચિમ ઘાટ કે જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા એના જે પર્વતીય શિખરો છે એને શું કહેવામાં આવે છે, સહ્યાદ્રી શ્રેણી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે સમજવાનો એ પ્રયત્ન કરીએ કે સાહેબ આ અરવલ્લીના એવા કયા કયા શિખરો છે જે ગુજરાતમાં છે, વિંધ્યાચલના એવા કયા કયા શિખરો જે ગુજરાતમાં છે, સાતપુડાના કયા કયા શિખરો જે ગુજરાતમાં છે, અને સહ્યાદ્રી શ્રેણી છે તો એના કયા કયા શિખરો છે ગુજરાતમાં આવેલા છે. એની પહેલા નાની એમથી તમને વાત સમજાવી દઉં બીજી, કે અહીંયા આ આખી જે ભાગ છે એમાંથી વિંધ્યાચલ પર્વતમાળા છે એમાંથી એક નદી છે ઉદ્ભવે છે જેને આપણે નર્મદા કહેતા હોઈએ. સાતપુડા છે એમાંથી એક નદી નીકળે છે જેને આપણે તાપી નદી કહેતા હોઈએ. તો અહીંયા નર્મદા, બરાબર, અને અહીંયાનો ભાગ છે ને આપણે તાપી કહેતા હોઈએ. તો હવે આગામી સમયની પરીક્ષાઓમાં તમને જો નદીઓ અને પર્વતમાળાના ક્વેશ્ચન પૂછવામાં આવે તો પણ આપણા તમામ વિદ્યાર્થીઓ છે એને હવે આવડતા હોવા જોઈએ. જો આ લોજિક છે, અહીંયા થોડો ઘણો ફેક્ટ્સની સાથે સાથે સમજવાનું પણ આવશે. અહીંયા વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાની વચ્ચે પસાર થતી નદી કઈ છે તો આપણે કહીએ નર્મદા છે, બરાબર છે. તમને એમ પૂછવામાં આવે કે આ આખી વિંધ્યાચલ શ્રેણીની દક્ષિણ તરફ કઈ નદી આવે તો એ નર્મદા આવે. નર્મદા નદીની દક્ષિણ તરફ કઈ પર્વતમાળા આવે તો સાતપુડા આવે. સાતપુડાની દક્ષિણ તરફ કઈ નદી આવે તો તાપી નદી આવે. અને તાપી નદીની દક્ષિણ તરફ કઈ પર્વતમાળા આવે તો આપણો જવાબ શું હોય કે સાહેબ એ સહ્યાદ્રી છે. હવે આપણે સમજીએ આપણા પોઈન્ટ ઉપર કે સાહેબ આ સૌથી પહેલી જે શ્રેણી છે જેનું નામ છે અરવલ્લી. એક્ઝામમાં આ અરવલ્લી શ્રેણી છે એમાંથી કેવા કેવા પ્રકારના ક્વેશ્ચન નીકળી શકે. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે એ ક્યાં ફેલાયેલી છે, બરાબર છે. તો ભારતની અંદર છે એ ઉત્તર ભારતમાંથી મધ્ય ભારત સુધીનો જે વિસ્તાર છે
પશ્ચિમ ભારત સુધીનો વિસ્તાર છે એમાં એક રાજ્ય જેનું નામ દિલ્હી અને આપણું રાજ્ય ગુજરાત, ત્યાં સુધી લગભગ સળંગ 700 થી 800 કિલોમીટર સુધીની રેન્જ ફેલાયેલી છે. હવે આ આખા જે શિખરો આવેલા છે ભાઈ, બરાબર, અરવલ્લી પર્વતમાળાના, એ કોઈ એક જગ્યાએ આવેલા નથી. દિલ્હીની અંદર આવેલા તો છે. દિલ્હીથી આગળ ગુજરાત સુધી પહોંચતા એને કયા કયા વિસ્તારમાંથી પસાર થવું પડે એના હું નામ તમને લખીને બતાવું છું. ચાલો, સૌથી પહેલા દિલ્હી આવી ગયું. દિલ્હીથી આગળ તમે આવો, અમુક વિસ્તાર છે તમને હરિયાણાનો જોવા મળે, અમુક ભાગ છે આપણને રાજસ્થાનનો જોવા મળે, અને છેલ્લો ભાગ છે આપણો જેને ગુજરાત કહેતા હોઈએ. આખી શ્રેણી શરૂ ક્યાંથી થાય તો આપણે કે દિલ્હીની અંદર રાયસંગ હિલની પહાડીઓ આવેલી છે, જે જગ્યાએ રાજભવન એટલે કે રાષ્ટ્રપતિ ભવન આવેલું છે ત્યાંથી શરૂ થશે. અને ગુજરાત રાજ્ય છે આપણું, એની અંદર આવેલી એક શ્રેણી છે જેનું નામ શું છે? તારંગા હિલ, એટલે કે તારંગાની ટેકરીઓ. ત્યાં સુધી આ આખી લાઈન છે કેવી ફેલાયેલી છે તો આપણે એમ કહી શકીએ કે સાહેબ આ લાઈન સળંગ છે. અને જે પર્વતો છે એની લાઈન સળંગ હોય એવા પર્વતોને આપણે કેવા પર્વતો કહેતા હોઈએ છીએ? ગેડ પર્વતીય શ્રેણી કહેતા હોઈએ. બરાબર. ઓકે, હવે એટલા રાજ્યની અંદર જો આ એક શિખર એવું તમને જોવા મળે છે કે જે આખી લાઈનની અંદર સૌથી વધારે ઊંચાઈ ધરાવતું હોય, અને જે સૌથી વધારે ઊંચાઈ ધરાવતું શિખર છે એને આપણે કયા નામથી ઓળખતા હોઈએ? તો આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ કે આને સાહેબ ગુરુ શિખર કહેવાય. હવે આ ગુરુ શિખર જુઓ તો કયા રાજ્યમાં આવેલું છે? તો આપણે શું કહીએ? રાજસ્થાનમાં આવેલું છે. અરવલ્લી શ્રેણી હોય એનું આખી શ્રેણીનું આ આખી સળંગ 700 કિલોમીટર ફેલાયેલી જે શ્રેણી છે એમાં આવેલું હોય એવું મહત્તમમાં મહત્તમ શિખર, એટલે કે ઊંચામાં ઊંચું જે શિખર છે એને કયા નામથી ઓળખવામાં આવે? તો દોસ્તો યાદ રાખજો, એનું નામ ગુરુ શિખર છે, જેની ઊંચાઈ 1722 મીટર જેટલી જોવા મળે છે. બરાબર. આવા ક્વેશ્ચનો એક્ઝામમાં આવી શકે. કોઈ પણ વ્યક્તિ છે એ અત્યારની હાલની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કોન્સ્ટેબલ, PSI ની તૈયારી કરતા હોય એની માટે ખાસ, ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હોય એની માટે પણ ખાસ, જીકેના ક્વેશ્ચનોમાં આવા ક્વેશ્ચન હવે નીકળી શકે છે જેમાં વધારે ઊંચાઈ ધરાવતા હોય એવા સેન્ટર તમને પૂછાય. ઘણા બધા વિદ્યાર્થીને મગજમાં એક પ્રશ્ન હશે કે સાહેબ આ આખી જે શ્રેણી છે એનો પ્રકાર એક તો આપણે લખ્યું અહીંયા કે એ ગેડ શ્રેણી છે. ચાલો, આ વાક્ય આપણું સાચું છે, ગેડ શ્રેણી છે. પણ એની સિવાય, આ ગેડ શ્રેણી સિવાય બીજું કોઈ નામ આપી શકીએ તો આને એમ કહી શકાય કે આ આખી શ્રેણી છે એ પોતે અવશિષ્ટ છે. બરાબર છે, અવશિષ્ટ શ્રેણી છે. મગજમાં એવું જાય કે સાહેબ આ અવશિષ્ટ અને ગેડ નો મતલબ શું થાય? તો એક તો જો જે શ્રેણી સળંગ ફેલાયેલી હોય એને ગેડ કહેવાય, અને જે એવા પર્વતીય શિખર હોય કે જેના મૂળ કદ ગુમાવી બેઠા હોય, બરાબર, મૂળ કદ ગુમાવી બેઠા હોય ઇન ધ સેન્સ કે માની લો કે આ કોઈ પર્વતીય શિખર છે. હવે ચોક્કસ સમયે વરસાદ, પવન, હવા આવા અલગ અલગ પરિબળોના કારણે આ આખા ડુંગરો છે એના કદ ઘસાય અને કેવા થઈ જશે? નીચા થઈ જશે, એના કદ ઘટી જશે. એવી પર્વતમાળા છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? એને અવશિષ્ટ પર્વતમાળા કહેવાય. હવે આપણા ક્વેશ્ચન પેપરમાં એવો ક્વેશ્ચન આવે કે ભારતની એકમાત્ર શ્રેણી, ભારતની એકમાત્ર શ્રેણી કે જે ગેડ પર્વતીય શ્રેણી હોય અને અવશિષ્ટ શ્રેણી હોય. ગેડના તો ઘણા ઉદાહરણો છે આપણી પાસે, એમાંનું એક હિમાલય તો છે. હિમાલય સિવાય આપણી પાસે ગિરનાર જે આપણા ભારતમાં છે. ગેડમાં અરવલ્લી પણ આવે, વિંધ્ય પણ આવે. પણ અવશિષ્ટ હોય ને એવી એક જ પર્વતમાળા છે. એટલે આપણે આને શું કહેતા હોઈએ કે આખા ભારતને ને વિશ્વમાં જૂનામાં જૂની તો સૌથી જૂની પર્વત શ્રેણી કોઈ હોય તો એ અરવલ્લી પર્વતમાળા છે. હવે આપણા આગળના ક્વેશ્ચનો એવા બને છે કે સાહેબ આપણા ગુજરાત રાજ્યની અંદર અરવલ્લી શ્રેણી છે એ કયા કયા જિલ્લાઓમાં ફેલાયેલી છે? તો ઉત્તર ગુજરાત જે વિસ્તાર આવેલો છે, બરાબર છે, એ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી શ્રેણી છે
એના ડુંગરો આવેલા છે ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતમાં. ઉત્તર ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લાઓ છે ભાઈ, એ જિલ્લાઓની સંખ્યા ટોટલ ઉત્તર ગુજરાતમાં જિલ્લા કેટલા છે? આપણે શું કહીએ કે સાહેબ ઉત્તર ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લાઓ છે એની સંખ્યા 6 જેટલી, અંદાજિત 6 જેટલી જોવા મળે છે. હવે આ 6 જિલ્લામાંથી એવા જિલ્લાઓ કે જે ડુંગર અથવા એના શિખરો ધરાવતા હોય, તો ડુંગરાળ પ્રદેશ ધરાવતા હોય, એવા કેટલા જિલ્લાઓ? તો આપણે શું કહીએ? 4 જિલ્લાઓ. હવે 4 જિલ્લામાં કોનો કોનો સમાવેશ થાય? તો એક તો જિલ્લાનો સમાવેશ થાય છે બનાસકાંઠા, આ પહેલો જિલ્લો છે, બરાબર. બીજો જિલ્લો છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? સાબરકાંઠા કહેતા હોઈએ. ત્રીજો જે જિલ્લો છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? મહેસાણા કહેતા હોઈએ છીએ. અને ચોથો જે જિલ્લો છે જેને આપણે અરવલ્લી કહેતા હોઈએ છીએ. ફરીવાર આ 4 જિલ્લા મગજની અંદર એડ કરજો: બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી. આ 4 જિલ્લાની અંદર આવેલા જેટલા પણ ડુંગરો હોય ને એ અરવલ્લી શ્રેણીના જ હોય. જો તમને એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું શિખર છે એ અરવલ્લી શ્રેણીનું નથી, અથવા વિંધ્યાચલ શ્રેણીનું છે, અથવા અયોગ્ય જોડ, સાચી જોડ, ખોટું વિધાન, આવા બધા ક્વેશ્ચનની અંદર આ ક્વેશ્ચન આવી શકે. આપણે એમાં આવેલા જે ડુંગરો છે એના નામ પણ અહીંયા જોઈ લઈએ. ચાલો, બનાસકાંઠાની અંદર આવેલા જેટલા પણ એવા શિખરો છે એમાંનું એક શિખર છે જેને આપણે શું કહીએ છીએ? જેસોર. જેસોર હિલ, અથવા આપણે એને શું કહેતા હોઈએ? જેસોરનો ડુંગર કહેતા હોઈએ, બરાબર છે. ઓકે, બીજું જે શિખર છે એને આપણે શું કહેતા હોઈએ છીએ? દાંતાની શ્રેણી અથવા દાંતાની ટેકરીઓ કહેતા હોઈએ છીએ. બનાસકાંઠાની અંદર દાંતા નામનો એક તાલુકો આવેલો છે. આરાસુર, અંબા, જે વિસ્તાર આપણે ગબ્બરના નામથી ઓળખતા હોઈએ છીએ, અહીંયા છે ગબ્બરનો ડુંગર. સાબરકાંઠા વિસ્તારમાં જાવ એટલે તમારે 3 તાલુકા યાદ રાખવાના. એ પૈકીનો એક તાલુકો છે વિજયનગર, એટલે એ તાલુકામાં આવેલા ડુંગરો વિજયનગરના ડુંગરો. ખેડ બ્રહ્માના ડુંગરો, અને એક છે ઈડરિયો ગઢ. વિજયનગર, ખેડ બ્રહ્મા અને ઈડરિયો ગઢ. મહેસાણાની અંદર આવેલા જે ડુંગરો છે એમાંના ભાગને આપણે શું કહેતા હોઈએ છીએ? તારંગાની ટેકરીઓ કહેતા હોઈએ છીએ. અને અરવલ્લીની અંદર આવેલા જે ડુંગરાળ પ્રદેશ છે જેને આપણે અહીંયા કહીએ છીએ શામળાજી, શામળાજીનો ડુંગર. ચલો, આ એક થઈ ગયું આપણા ગુજરાતની અંદર અરવલ્લી જેટલી પણ શ્રેણી આવેલી છે એના ફેલાયેલા હોય એવા ડુંગરોનો સમૂહ. હવે આ બધા સેન્ટર જે બધા ડુંગરો છે એના નામ માત્ર એના આઈડેન્ટિફિકેશન માટે આપણે જરૂરી છે એટલે અહીંયા લખ્યા છે. શું લાગે છે કે બધાની ઊંચાઈ છે એક સરખી હોય? તો આપણે શું કહીએ કે બધાની ઊંચાઈ એક સરખી ન હોય. બધાની ઊંચાઈ છે એ પ્લસ ઓર માઇનસ હોય. એમાંથી એક એવો ડુંગર હોય કે જેની ઊંચાઈ બાકીના બધા ડુંગરો કરતા સૌથી વધારે હોય. તો એવો જે આપણને ડુંગર જોવા મળે છે એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો યાદ રાખજો, એ ડુંગર કયો છે? જેસોરનો ડુંગર છે. હવે અરવલ્લી શ્રેણીમાંથી ગુજરાત રાજ્ય સાથે સંબંધિત તથ્ય નીકળતા હોય તો કેવો પ્રશ્ન આવે? સૌથી પહેલો, અરવલ્લી શ્રેણીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર, અને એમાં જવાબ શું આવવાનો છે? તો આપણો જવાબ છે એમાં જેને આપણે કહેતા હોઈએ છીએ ગુરુ શિખર. પણ હા, ગુરુ શિખર અહીં નહીં આવે. કયું આવશે? જેસોર આવશે. ગુરુ શિખર તો સમગ્ર અરવલ્લી શ્રેણીનું સૌથી ઊંચું શિખર છે. જેસોર જે આવેલો છે બનાસકાંઠાની અંદર, એની ઊંચાઈ તમને અંદાજિત કેટલી જોવા મળે છે? 1090 મીટર જેટલી જોવા મળે છે. આ આપણો અત્યારનો IMP GK નો પહેલો પોઈન્ટ. એની પછી બીજો પ્રશ્ન શું પૂછે છે કે આ અરવલ્લી શ્રેણીમાંથી કઈ એવી જગ્યા છે કે જ્યાંથી આપણને તાંબુ, જસત અને સીસુ છે એને પ્રાપ્ત થાય છે? તો પ્રાપ્તિ કેન્દ્ર. આવો કયો ડુંગર છે? અને હંમેશા ડુંગરો છે એની તલેટી હોય ત્યાંથી
નાની મોટી ખનીજ આપણને પ્રાપ્ત થતી હોય તો એવો જે ડુંગર છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? અંબાજી. અંબાજીનો ડુંગર જે કયા તાલુકામાં આવેલો છે? તો દાંતા. જો ઓપ્શનમાં અંબાજીનો ડુંગર નથી હોતો તો દાંતાની ટેકરીઓ, અને દાંતાની ટેકરીઓ ન હોય તો આરાસુર અંબાજીનો ડુંગર છે. ત્યાંથી તાંબુ જસત શીશુ છે ને એ નામની જે ધાતુ ખનિજ છે એ મળે છે. એની સિવાય આજ અંબાજીનો જે ડુંગર છે ત્યાંથી આપણને સફેદ આરસ, જેને આપણે આરસ પહાણ કહેતા હોઈએ, એ પ્રાપ્ત થાય છે. જેનો ઉપયોગ છે એ આપણે સ્થાપત્ય બનાવવામાં કરતા હોઈએ. દેલવાડાના દેરા હોય, કુંભારિયાના દેરા હોય, આવા અલગ અલગ પ્રકારના સ્થાપત્ય બનાવવામાં જેટલી પણ જગ્યાએ તમે સંગમરમર સફેદ પથ્થર જુઓ તો એ સફેદ આરસ છે એ પણ આપણને અંબાજીના ડુંગરો છે એમાંથી જ મળી આવે છે, એમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. આ આપણો બીજો ક્વેશ્ચન હતો. હવે તમને પૂછાય કે આ અરવલ્લી શ્રેણી છે એની અંદર એવી કઈ જગ્યા છે કે જ્યાં અજીતનાથ નું દેરાસર આવેલું છે. બરાબર છે. એટલે કે વળી પાછો કયો ધર્મ આવે અહીંયા? જૈન ધર્મ આવે. જૈન ધર્મના 24 તીર્થંકરો છે પૈકીના જેટલા પણ મુખ્ય જગ્યાએ આવેલા મંદિરો છે એ પરીક્ષાની અંદર પૂછાય એવી સંભાવના ખૂબ વધારે હોય છે. અજીતનાથનું મંદિર કોણ બનાવે? કુમારપાળ બનાવે. જ્યારે તમે ઇતિહાસ વાંચો છો ત્યારે કુમારપાળનું નામ જ્યારે આવશે ને ત્યારે એમના સમયમાં થયેલા કાર્ય જો ધીમે ધીમે તૈયાર કરશો ને તેમાં એક વસ્તુ આવશે, અજીતનાથનું દેરાસર. અજીતનાથનું દેરાસર છે એ આવેલું છે કઈ જગ્યાએ? આપણો જવાબ શું કે સાહેબ એ આવેલું છે તારંગા નામના ડુંગર ઉપર, તારંગા હિલ અથવા તારંગાની શ્રેણી, તારંગાની ટેકરીઓ. મહેસાણા જિલ્લાની અંદર આવેલું આ જે તારંગા છે એ અરવલ્લી પર્વત શ્રેણીનું અંતિમ કેન્દ્ર કહેવાય. તારંગા પછી અરવલ્લી પર્વતમાળા છે એનો ભાગ છે કેવો થઈ જશે? વિલુપ્ત થઈ જશે. એટલે કે અરવલ્લીના ડુંગરો છે ત્યાં સમાપ્ત થઈ જશે. આ એ જ તારંગા છે જ્યાં જોગીડાની ગુફા આવેલી છે. આ એ જ તારંગા છે ત્યાં તીર્થંકર વન 2006 ની અંદર નરેન્દ્રભાઈ મોદી બનાવેલું હતું. અને આ તારંગા જે પહેલા બૌદ્ધ ધર્મ માટે જાણીતું હતું, હવે અત્યારે હાલમાં જૈન ધર્મ માટે આખા ગુજરાતમાં ભારતની અંદર ખૂબ ફેમસ થયેલું છે. તો એવો પ્રશ્ન પૂછાય કે પહેલા બૌદ્ધ ધર્મ અને પછી જૈન ધર્મ માટે જાણીતું બનેલું ગુજરાતનું સ્થળ કયું? તો એ જવાબ શું આવશે? તારંગાની ટેકરીઓ, તારંગાની હિલ, તારંગાના ડુંગરો. એની સિવાય એવી કઈ જગ્યા છે આમાંથી કે જે જગ્યાએ રૂઠી રાણીનું માળિયું નામનું સ્થાપત્ય આવેલું છે, એટલે કે એવો મહેલ આવેલો છે. તો એને આપણે શું કહેતા હોઈએ છીએ? ઈડરિયો ગઢ. અને જે જગ્યાએ ઈડરિયો ગઢ આવેલો છે એ ઇલ્વ દુર્ગ તરીકે ઓળખાતો સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર નામનો એક તાલુકો છે. એની સિવાય આ અરવલ્લી પર્વત શ્રેણી છે એમાંથી નીકળતા જીકે માંથી આપણને એમ પૂછાય છે કે મેશ્વ નદી પાસે આવેલો ડુંગરાળ પ્રદેશ, મેશ્વ નદી પાસે આવેલો ડુંગર. તો એમાં જે જવાબ આવે એ શું આવે? આપણે શું કહેવાનું છે કે સાહેબ એ છે શામળાજી. બહુ જ મોટું પવિત્ર આધ્યાત્મિક કેન્દ્ર છે આ પણ, વૈષ્ણવ સંપ્રદાય સાથે સંબંધિત. ગદાધરપુરી તરીકે પણ ઓળખવામાં આવતું. મેશ્વ નદીને કાંઠે ડુંગર, મંદિર અને નદી આ ત્રણેયનો સંગમ છે. આધ્યાત્મિકતાનો અને પ્રાકૃતિક વારસાનો સંગમ છે. અને મેળો પણ બહુ મોટો ભરાય કાર્તિકી પૂર્ણિમાનો. તો કહેવાય કે 21 દિવસ સુધી ચાલે, એટલે સૌથી લાંબો ચાલતો હોય અને આદિવાસી મેળો હોય એવો તમને મેળો જોવા મળે. શામળાજીના ડુંગરની અન્ય વિશેષતા છે, એક એની ખાસિયત છે, એ પણ તમારે તૈયાર કરવાની. તો મેં સાથે તમને અરવલ્લી આખી જે પર્વતમાળા છે એના જિયોગ્રાફીની વાત કરી, એની સાથે એના સાંસ્કૃતિક વારસાની પણ વાત કરી. હવે જુઓ કે જે તમે અરવલ્લી પર્વતમાળા છે એને સમજ્યા, એવી જ એક પર્વતમાળા તમને અહીંયા જોવા મળે છે જેનું નામ શું છે? વિંધ્યાચલ પર્વતમાળા. હવે આ જે વિંધ્યાચલ પર્વતમાળા છે એ આવી રીતે ઉત્તરથી દક્ષિણ નથી ફેલાયેલી. કેવી રીતે ફેલાયેલી છે? આ ભાગને આપણે શું કહીએ? પૂર્વ ભાગ. આ ભાગને શું કહેવામાં આવે? પશ્ચિમ ભાગ. તો આ આખી પર્વતમાળા છે એ પૂર્વથી પશ્ચિમ તરફ ક્રમશઃ ગોઠવાયેલી છે. અહીંયા બિહાર, ઝારખંડનો વિસ્તાર, છત્તીસગઢનો વિસ્તાર, મધ્યપ્રદેશનો અને ગુજરાતનો વિસ્તાર ફેલાયેલો છે.
તો પહેલો ક્વેશ્ચન શું બને છે કે સાહેબ ભારત છે ને એમાં ઉત્તર ભારત, બરાબર, અને ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે વિભાજન કરતી પ્રાકૃતિક રેખા, પ્રાકૃતિક લાઈન, તો એ લાઈનને આપણે શું કહેતા હોઈએ? આપણે યાદ રાખવાનું કે સાહેબ એને વિંધ્યાચલ કહેવામાં આવે છે. કારણ કે વિંધ્યાચલ છે ને એ પૂર્વથી પશ્ચિમ તરફ ફેલાયેલી છે, એટલે ભારતના બે ભાગ કરે છે. જો અહીંયા પણ તમે જોઈ શકો કે આ લાઈનથી ઉપર છે ઉત્તર ભારત, આ લાઈનથી નીચે દક્ષિણ ભારત આવે. એ જેટલા પણ ભાગની અંદર ફેલાયેલી છે એનાથી વિંધ્યાચલમાંથી નીકળતી નદી છે નર્મદા, અને આ નર્મદા નદી છે એ એક બાજુ વિંધ્યાચલને અલગ કરે છે, એટલે કે વિંધ્યાના આવેલા ડુંગરો છે ને એક બાજુ છે એ તમને સાતપુડા શ્રેણી જોવા મળે છે. હવે તમને એમ પૂછવામાં આવે કે આ વિંધ્યાચલ શ્રેણી છે એ વિંધ્યાચલના ગુજરાતમાં કયા ભાગમાં ડુંગરો આવેલા છે? તો આપણો જવાબ હોય કે મધ્ય ગુજરાતમાં છે, મધ્ય ભાગમાં. અને મધ્ય ભાગમાં દાહોદ છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે. સમજો છો તમે? આ બધા જ જિલ્લાઓ છે. આ બધા જિલ્લામાંથી તમને પૂછે કે પહેલો કયો જિલ્લો? આપણે લખી નાખીએ ભાઈ, ચાલો ફટાફટ, પંચમહાલ, બરાબર છે. પંચમહાલ પછી બીજો જિલ્લો કયો? તો પંચમહાલમાંથી જ અલગ થયેલો હોય એવો એક જિલ્લો જેનું નામ શું છે? દાહોદ. અને વડોદરામાંથી અલગ થયેલો હોય એવો જિલ્લો કયો? જેનું નામ શું છે? છોટાઉદેપુર. કેટલા જિલ્લાઓ છે? માત્ર 3 જિલ્લા. ખૂબ જ આઈએમપી 3 જિલ્લા. પહેલા 4 હતા, અરવલ્લીમાં 4 હતા, હવે કેટલા આવ્યા? 3 આવ્યા. ક્રમશઃ એકનો ઘટાડો થયો. પંચમહાલની અંદર આવેલા જેટલા પણ મહત્વના પર્વતીય શિખરો અને ડુંગરાળ શિખરો છે એમાંનું એક પાવાગઢ શિખર, અને એક જે પર્વતીય ક્ષેત્ર આવેલો છે શિવરાજપુર વિસ્તારમાં, અહીંયા આપણે લખીએ છીએ શિવરાજપુર. હવે એક નાનીમથી નોંધ છે તમારા તમામ વિદ્યાર્થી મિત્રો માટે કે શિવરાજપુર એ એક ડુંગરાળ શિખર તો છે, એની સાથે શિવરાજપુર એક બીચ પણ છે. અને આ જે શિવરાજપુરની બીચ આવેલી છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર છે, અને ગુજરાતમાં બહુ મોટું પર્યટન સ્થળ છે. બ્લુ ફ્લેગ ધરાવતી બીચ છે, અને જેટલી પણ બ્લુ ફ્લેગ ધરાવતી બીચ હોય એ વિસ્તારની અંદર બધા વ્યક્તિઓનું ધ્યાન છે થોડુંક વધારે આકર્ષિત કરતી હોય છે, કારણ કે એને FEE નામની જે સંસ્થા છે એમના દ્વારા બ્લુ ફ્લેગનો દરજ્જો આપવામાં આવેલો હોય. સૌથી સારી અને સ્વચ્છ બીચ. તો આ શિવરાજપુરની બીચ એ દેવભૂમિ દ્વારકામાં છે. શિવરાજપુરનો ડુંગર અને જે વિસ્તાર આવેલો છે પંચમહાલમાં છે. દાહોદ નામનો જે વિસ્તાર છે એમાં આવેલા પર્વતીય અને ડુંગર શિખરની અંદર તમને કોણ જોવા મળશે? રતનમહાલ. રતનમહાલની ટેકરીઓ. અહીંયા પણ એક વસ્તુ યાદ કરાવી દઉં કે રતનમહાલ છે એ પોતે એક રીંછ અભયારણ્ય તરીકે પણ ખૂબ જાણીતું બનેલું છે. છોટાઉદેપુરની અંદર આવેલા પર્વતીય ડુંગરાળ શિખરોમાં આંબા ડુંગર મુખ્ય છે, નવતીની ટેકરીઓ અને ડુંગરગામ. બધા જ વિસ્તારમાં સૌથી વધારે ઊંચાઈ વિંધ્યાચલ પર્વતમાળા માટે ધરાવતું હોય તો શિખર આપણને જોવા મળે છે પાવાગઢ. તો થોડી ઘણી ચર્ચા છે એ અત્યારે જીકેના પોઈન્ટની આપણે કરી રહ્યા છીએ, એ પાવાગઢ સેન્ટરની છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે આ પાવાગઢ છે એ વિંધ્યાચલ શ્રેણીનું ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે. અને અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ સાથે કે જો એ સૌથી ઊંચું હોય તો એની ઊંચાઈ તમારે યાદ રાખવાની. કેટલા મીટર છે? 829 મીટર જેટલી ઊંચાઈ છે, એટલે કે લગભગ 800 મીટર. PSI ની પરીક્ષામાં જયારે ક્વેશ્ચન પૂછવામાં આવેલો હતો ત્યારે શું હતું કે અંદાજિત એટલે કે લગભગ 800 મીટર જેટલીની ઊંચાઈ છે. આખો જે પાવાગઢનો વિસ્તાર નિર્માણ પામે છે એ જ્વાળામુખીમાંથી નિર્માણ પામે છે, એટલે અહીંયા પ્રકાર આપણે કહીએ છીએ જ્વાળામુખીકૃત. અને એ જ્વાળામુખીમાંથી જ્યારે નિર્માણ પામે છે ત્યારે એના જે ક્રેટર બને છે ઉપર, જેના મુખ બને છે, જ્વાળામુખી જ્યારે
પૃથ્વીના પેટાળમાંથી ફાટે છે અને આવી રીતે જે મુખ ત્યાં બનાવી દે છે, એ મુખથી બનતા ભાગને આપણે ક્રેટર કહેતા હોઈએ. અને જ્વાળામુખીના મુખ પાસે બનેલા 3 તળાવ, એમાંનું એક દૂધિયું, તેલિયું અને છાસિયું. ઓકે, ખૂબ સરસ. ચાલો, પાવાગઢ પાસેથી નીકળતી નદી વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદી જેનું નામ તમે સાંભળ્યું હોય તો એ નદી છે એ પોતે ક્યાંથી ઉદ્ભવે છે? પાવાગઢની ટેકરીઓમાંથી, પાવાગઢના ડુંગરોમાંથી. પાવાગઢ પર એક મંદિર આવેલું સરસ મજાનું, મહાકાળી માતાનું. કોઈ વ્યક્તિ છે એ આ પાવાગઢ સુધી પહોંચવું હોય તો એને જિલ્લો કયો પસંદ કરવો પડે? પંચમહાલ. પંચમહાલમાં તાલુકો તમારે પસંદ કરવાનો છે હાલોલ. અને હાલોલની અંદર જે શહેર પસંદ કરવાનું છે એનું નામ છે ચાંપાનેર. ચાંપાનેર આવે એટલે વળી પાછો ઇતિહાસ આવે. વિશ્વ વિરાસત સ્થળની અંદર સ્થાન પામેલું હોય એવું ગુજરાતનું સૌથી પહેલું એવું કેન્દ્ર, સૌથી પહેલું એવું શહેર છે જેને આપણે ચાંપાનેર કહેતા હોઈએ. આ ચાંપાનેર પાસે આવેલું એક ગામ છે, એક સ્થળ છે જેનું નામ છે માંચી. તો તમારે એક્ઝામમાં એટલા પોઈન્ટ યાદ રાખવાના છે, વિંધ્યાચલ પર્વતમાળા સાથે સુસંગત હોય એવા. પાવાગઢ છે એમાંથી યોગ્ય અયોગ્ય વાક્ય છે એ પૂછાય, એને ધ્યાનમાં રાખીને એટલા વાક્ય તમને કરાવ્યા છે. હવે એનાથી આગળ જો આપણે નીકળીએ તો આ જ વિંધ્યાચલ પર્વતમાળા છે એ ખનિજનો ભંડાર પણ છે. મેં તમને આ ડુંગર પ્રદેશના પહેલા સેશનની અંદર એવી વાત કરેલી કે આપણું ગુજરાત છે એ ખનિજોનું ભંડાર છે. અને જો એ ખનિજોનું ભંડાર હોય તો જેટલા પણ પ્રકારની ખનિજ મળે છે એનો આપણે સંસાધન તરીકે ઉપયોગ તો કરતા જ હોઈએ. હવે એ ખનિજમાંથી એક એવી ખનિજ છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? બરાબર, એને આપણે કહેતા હોઈએ છીએ મેંગેનીઝ. તો એ મેંગેનીઝ આપણા ગુજરાતમાં ક્યાંથી પ્રાપ્ત થાય છે? હું ખાલી તમને માહિતી સ્વરૂપે આપું છું કે સાહેબ એ મળેલું છે શિવરાજપુરમાંથી. પંચમહાલની અંદર આવેલું શિવરાજપુર છે એ મેંગેનીઝની ખાણ માટે ખૂબ જાણીતું બનેલું છે. અને આખો વિશાળ જથ્થો પ્રાપ્ત થાય છે એટલે લોકોનું ધ્યાન છે એ પોતે કેન્દ્રિત કરે છે. શિવરાજપુર છે એ મેંગેનીઝનું બહુ મોટું ઉત્પાદક ક્ષેત્ર છે. હવે આનો ઉપયોગ થઈ કઈ જગ્યાએ શકે? તો જો યાદ રાખજો, લોખંડમાંથી, બરાબર, લોખંડમાંથી પોલાદ બનાવવા માટે, લોખંડમાંથી પોલાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી હોય એવી ખનિજ, લોખંડમાંથી પોલાદ. પોલાદ માટે જાણીતું મોટામાં મોટું કોઈ કેન્દ્ર હોય તો એ કયું છે આપણી માટે? જમશેદપુર. બરાબર ને, ઝારખંડની અંદર આવેલું. તો એની માટે ખાસ તમને લોકોને જોવા મળે છે. તો જે રીતે આપણે મેંગેનીઝનો ઉપયોગ જોયો એ જ રીતે અહીંયાથી ફ્લોરોસ્પારનો જથ્થો પણ પ્રાપ્ત થાય છે. હવે આ ફ્લોરોસ્પાર જેને આપણે ફોસ્ફાર પણ કહેતા હોઈએ. પ્રશ્ન પાછો શું પૂછાઈ શકે આવનારી પરીક્ષાઓમાં કે સાહેબ આ જથ્થો ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો જવાબ શું આવે? આંબા ડુંગર. જો ગુજરાતની અંદર જેટલા પણ ડુંગરોના નામ છે એને જિલ્લા સાથે ગોઠવતા આપણને ખૂબ સારી રીતે આવડતું હોવું જોઈએ. આંબા નામનો ડુંગર છે એ તમને છોટા ઉદેપુર જિલ્લાની અંદર જોવા મળે, વિંધ્યાચલ શ્રેણીનો એક ભાગ છે. ફ્લોરોસ્પરમાંથી અત્યાર સુધી 2 ક્વેશ્ચન ફેવરિટ પૂછાયેલા છે અને પૂછાતા રહેશે. એ પ્રમાણેનો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે સાહેબ આ ફ્લોરોસ્પાર છે એ જ્યારે પૃથ્વીના પેટાળમાંથી મળે ત્યારે કેવા સ્વરૂપે હોય? આપણે શું કહીએ? અયસ્ક હોય. અયસ્કનો મતલબ થાય કાચું અથવા અશુદ્ધ. હવે આ અશુદ્ધ હોય એને આપણે પહેલા શું કરવું પડશે? શુદ્ધ કરવું પડશે. એટલે કે એને શુદ્ધિકરણના પ્લાન્ટમાં મોકલવો પડશે. અને આવો શુદ્ધિકરણનો પ્લાન્ટ છે એ તમને એક જ જોવા મળે છે અને એ આવેલું છે છોટા ઉદેપુરની અંદર કડીપાણ જગ્યાએ. બરાબર, આ એક સ્થળનું નામ યાદ રાખો, કડીપાણ. શું કામ થાય છે? શુદ્ધિકરણનું. પણ કોનું? નથી પાણીનું શુદ્ધ કરતો, નથી એ ઓઇલ રિફાઇનરી એટલે કે ખનિજ તેલનું શુદ્ધિકરણ નથી. કડીપાણ ખાતે શુદ્ધિકરણનો પ્લાન્ટ શેનો છે? ફ્લોરોસ્પારનો. આ પહેલી એક વિગત થઈ ફ્લોરોસ્પારમાંથી. બીજો એક પ્રશ્ન છે કે આ ફ્લોરોસ્પાર છે એનો ઉપયોગ, બરાબર,
એ કઈ જગ્યાએ થતો હોય છે? તો આનો ઉપયોગ માટેનું બેસ્ટ ઉદાહરણ પરીક્ષામાં તમે આપી શકો, ધાતુઓને ઓગાળવા માટે. લોખંડ જેવી જે સખત ધાતુ છે એ ધાતુઓને પીગાળવા માટે, એનો આકાર ચેન્જ કરવા માટે જેનો ઉપયોગ થાય છે ને ગાળણ માટે, એ ભઠ્ઠીની અંદર જે ઉપયોગમાં લેવાય છે શું છે? ફ્લોરોસ્પાર છે. તો ફ્લોરોસ્પારનો ઉપયોગ, એનો શુદ્ધિકરણનો પ્લાન્ટ અને ક્યાંથી પ્રાપ્ત થાય છે એ એટલી વસ્તુ તમારા આ બોર્ડની સ્ક્રીન ઉપર લખાયેલી છે. ચલો એનાથી આગળ વધીએ. આપણી પાસે એક પર્વતમાળા છે. આ પર્વતમાળાનું નામ છે સાતપુડા. હવે આ જે સાતપુડાની શ્રેણી છે એ સમગ્ર ભારતમાં મુખ્ય ખંડ પર્વતનું ઉદાહરણ છે. આ તમે વિચારો કે આ ખંડ પર્વત છે અને શું કહેવામાં આવે? બ્લોક માઉન્ટેન કહેવામાં આવે, કે જે એક ભાગમાં ન હોય, સળંગ ન હોય, વિભાજિત થયેલી હોય. આવી આ જે શ્રેણી છે જે હું અહીંયા તમને કહી રહ્યો છું, એવી રીતે અલગ અલગ 3 ભાગમાં વિભાજિત છે. ત્રણ ભાગ છે એ તમને આવડતા હોવા જોઈએ ક્રમમાં, એને પણ પૂછવામાં આવે. તો પહેલો જે ભાગ છે એને શું કહેવાય છે? એને કહેવામાં આવે છે રાજપીપળાની ટેકરીઓ. આ પહેલો ભાગ, રાજપીપળાની ટેકરીઓ. બીજો જે ભાગ છે એને કહેવામાં આવે છે મહાદેવની ટેકરીઓ. અને ત્રીજો જે ભાગ છે એને શું કહેવાય છે? મૈકલની ટેકરીઓ. રાજપીપળા, મહાદેવ અને મૈકલ. હવે આ જે રાજપીપળાની ટેકરીઓ છે એ તમને કયા રાજ્યમાં જોવા મળે? તો આપણું પોતાનું રાજ્ય ગુજરાત. અને મહાદેવની ટેકરીઓ અને મૈકલની ટેકરીઓ છે એ તમને મધ્યપ્રદેશ વિસ્તારમાં મુખ્યત્વે જોવા મળશે. જાણવા જેવો પ્રશ્ન એ છે કે સાહેબ ગુજરાતની અંદર 2 અલગ અલગ જિલ્લાઓ, જેમાંનો એક જિલ્લો છે જેનું નામ આપણે યાદ રાખતા હોઈએ છીએ ભરૂચ, અને બીજો એક જિલ્લો છે જેનું નામ યાદ રાખતા હોઈએ છીએ નર્મદા. આ બંને જિલ્લાની અંદર આવેલા જે ડુંગરો છે એ એકચ્યુઅલી કહેવાશે રાજપીપળાના. રાજપીપળા એટલે સાતપુડાની શ્રેણીના. ભરૂચની અંદર મુખ્ય જે ડુંગર છે એનું નામ છે કડિયો ડુંગર. જ્યારે તમે ભરૂચની અંદર ઝઘડિયા વિસ્તારમાં જશો, ઝઘડિયા તાલુકાના વિસ્તારમાં જશો, ત્યાં તમને કડિયો ખાસ ડુંગર જોવા મળશે. અને નર્મદા વિસ્તારની અંદર આવેલી એટલી ટેકરીઓમાં તમને જોવા મળે છે માથાસર શિખર. હવે આવનારી પરીક્ષાઓ માટે ક્વેશ્ચનો શું બને છે કે સાહેબ રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે એ જણાવો. તો જવાબ શું આવે? માથાસર. જો બરડોનું પૂછે તો આભપરા, ગીરની ટેકરીઓનું પૂછે તો સરકલા, અને તમને લોકોને રાજપીપળાની ટેકરીઓનું પૂછે તો માથાસર જવાબ આવશે, જે નર્મદાની અંદર આવેલું છે. એની સિવાય એવો ક્વેશ્ચન આવે છે કે સમગ્ર ગુજરાતમાં આવેલી આ જે રાજપીપળાની ટેકરીઓ છે એમાંથી પ્રાપ્ત થતી જે ખનીજ છે એ કઈ છે? ખનીજ તો આપણે બધી જગ્યાએ આવી, અને આ ખનીજ છે એનું નામ છે અકીક. અને રાજપીપળાની ટેકરીમાં ખાસ કરીને કયો ડુંગર આપણે યાદ રાખવું જોઈએ? ત્યારે કડિયો ડુંગર છે એ અકીકના ઉત્પાદનમાં ખૂબ આગળ છે. અકીક માટે માહિતી એટલા માટે ખૂબ જરૂરી છે કારણ કે ભારતમાં સૌથી વધુ, અને એમ કહી શકવું હોય કે એકમાત્ર ઉત્પાદન છે કોણ કરે છે? તો આપણે કહીએ છીએ ગુજરાત રાજ્ય ઉત્પાદન કરે. અકીક છે એ નમૂનેદાર વસ્તુની બનાવટમાં, અલંકારિત વસ્તુ, આભૂષણોની અંદર છે અકીકનો ઉપયોગ થાય છે, કારણ કે રંગબેરંગી પથ્થર છે, ચમકતો પથ્થર. હવે આ અકીક છે એ મળે તો ત્યાંથી છે, પણ તમે જે આભૂષણો પહેરો એમાં જે રંગબેરંગી લીલા, પીલા, ગુલાબી, કાળા કલરના પથ્થરો જે એમાં આપણે જડેલા હોય, જડતર કામ કરેલા હોય, એનું કામ કઈ જગ્યાએ થાય એને શું કહેવાય? અકીક ઉદ્યોગ કહેવાય. જો આનો ઉદ્યોગ પૂછે તમને કે ગુજરાતમાં અકીક ઉદ્યોગ કઈ જગ્યાનો જાણીતો છે, તો આપણો જવાબ શું હોય? એ ખંભાતના અકીક ઉદ્યોગ. અને એમાં પણ યાદ રાખો એનો જીઆઈ ટેગ મળેલો છે, ખંભાતના અકીક કામને. બરાબર, અહીંયા શબ્દ લાગે છે અકીક કામ, અને જીઆઈ ટેગ પણ પ્રાપ્ત થયેલો છે. અકીક કામ ક્યાંનું? આપણે શું કહીએ? ખંભાતનું. જેમ જેની જે ભૌગોલિક વિસ્તારની જે ખાસિયત હોય અને જીઆઈ ટેગ આપવાનું કામ સરકાર દ્વારા થતું હોય, તો નમૂનેદાર અકીક બનાવવાનું કામ છે
એ ખંભાતમાં સારું, પણ અત્યારે એ જે આખો બિઝનેસ છે, જે ધંધો છે, એ મૃતપાહી અવસ્થાની અંદર તમને જોવા મળે છે. પણ હા, હકીક ચોક્કસથી મળી ક્યાંથી આવે તો રાજપીપળાની ટેકરીઓમાંથી, રાજપીપળામાં ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરમાંથી. સાતપુડાની બે વિશેષતાઓ આવી. તો રાજપીપળા એનો ભાગ છે જે ગુજરાતમાં આવ્યો છે ને, એ રાજપીપળામાં સૌથી ઊંચું જે શિખર છે એ માથાસર છે. આ બધી બાબતો છે એ પરીક્ષાની અંદર વિધાનની અંદર ખૂબ કામ કરતી હોય છે. અને આજના આ લેક્ચરની અંદરની સૌથી છેલ્લી જે પર્વત શ્રેણી છે, બરાબર, જેને આપણે શું કહેતા હોઈએ છીએ? પશ્ચિમ ઘાટ કહેતા હોઈએ. અને આ પશ્ચિમ ઘાટ છે એની માટે શબ્દ કયો હોય છે આપણા ગુજરાતમાં? સહ્યાદ્રી. આ સહ્યાદ્રી શ્રેણી છે એ ગુજરાતથી સાહેબ શરૂ તો થાય, પણ ક્યાં સુધી જાય? તો આપણે જવાબ શું આપી શકીએ? કેરળ સુધી. અને આ ગુજરાતમાં પણ કયા વિસ્તારમાં છે? તો આપણો જવાબ શું હોય કે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ને, એમાં આવેલા ડુંગરો છે એ સહ્યાદ્રી પર્વતમાળાના સહ્યાદ્રી પર્વતીય શ્રેણીનો ભાગ છે. હવે સમજવાનો મુદ્દો એ છે કે સાહેબ દક્ષિણ ગુજરાતમાં એને આપણે શરૂ ક્યાંથી થાય એવું સમજવું હોય તો જુઓ, અહીંયા ભારતમાં એક તાપી નામની નદી આવે. આ તાપી નદીથી દક્ષિણ તરફ જે પર્વતમાળા ફેલાયેલી છે એ પર્વતમાળાને આપણે સહ્યાદ્રી કહેતા હોય. તો અહીંયા તાપી નામની નદી, તાપીની દક્ષિણથી શરૂ થતી પર્વતમાળા, એટલે અહીંયા એક શબ્દ ખાસ લખી દઉં છું. તાપી નદીની દક્ષિણે શરૂ થતી પર્વત શ્રેણી, તાપી નદીની દક્ષિણે શરૂ થતી પર્વત શ્રેણી જેનું નામ છે સહ્યાદ્રી. અને ગુજરાતની અંદર એ જગ્યા આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો એટલે કયો જિલ્લો ભાઈ? તાપી જિલ્લો. એક જિલ્લો એટલે કયો જિલ્લો? નવસારી જિલ્લો. એક જિલ્લો એટલે પોતે વલસાડ, બરાબર, અને એક જિલ્લો એટલે પોતે કયો? ડાંગ જિલ્લો. તમારામાંથી જે વિદ્યાર્થીઓ આ બધા જિલ્લામાંથી કોઈ એક જિલ્લામાં ફેર્યા હોય અથવા એ જિલ્લા સાથે સંબંધિત હોય અને એની અંદર ડુંગરાળ પ્રદેશ જોયા હોય અથવા ડુંગરોમાં ફેર્યા હોય તો એ તમે કયા ડુંગરોમાં હો? સહ્યાદ્રીના ડુંગરોમાં હો. નામથી આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ તો તાપી જિલ્લાની અંદર તમને કયા ડુંગરો જોવા મળે? તો જવાબ આવે સોનગઢના ડુંગરો. સોનગઢ એક ત્યાંનો મહત્વનો તાલુકો છે. એની સિવાય તારાપુર, તારાપુરના ડુંગરો. એની સિવાય અસિકા, અગાઉની પરીક્ષામાં પૂછાયેલો ડુંગર. નવસારીમાં વાસદાની ટેકરીઓ. અને આજ આખો વાસદા વિસ્તાર છે એ પોતે નેશનલ પાર્ક માટે પણ જાણીતો છે. વલસાડની અંદર આવેલી ટેકરીઓને શું કહેવાય છે? પારનેરાની ટેકરીઓ. પારનેરાની ટેકરીઓના શિખરો પૈકીનું વિલ્સન હિલ અને ધરમપુરનો ડુંગર. ડાંગ ક્ષેત્રની અંદર સાપુતારા, પીપળનેર, આહવા અને વઘઈ એટલા ડુંગર પ્રદેશ ધરાવે છે. તમને લોકોને કોઈ એક નામ આપી દેવામાં આવે અને પૂછવામાં આવે કે કઈ શ્રેણીનો ભાગ છે, એક્ઝામ્પલ તરીકે પીપળનેરનો ડુંગર એ કઈ પર્વતીય શ્રેણીનો ભાગ છે? આપણા એક્ઝામની અંદર જો આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ સમયે તમારો જવાબ છે શું હોવો જોઈએ કે સાહેબ પીપળનેરનો ડુંગર છે એ ડાંગની અંદર આવેલો હોવાથી એ કઈ પર્વતમાળાનો ભાગ કહેવાય? એ સહ્યાદ્રી પર્વત શ્રેણીનો ભાગ કહેવાય. તમને પૂછે કે વિલ્સન હિલ ક્યાં આવેલી છે? જવાબ શું આવે? વલસાડની અંદર છે. સોનગઢનો ડુંગર છે એ તમને કયા જિલ્લામાં જોવા મળે? તો તાપી નામનો જિલ્લો છે. હવે બધામાંથી પૂછાતા હોય એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે, એમાંનો સૌથી પહેલો ક્વેશ્ચન છે, ચાલો, સહ્યાદ્રી શ્રેણીનું
ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે એનું નામ જણાવો. આવો ક્વેશ્ચન છે એ આપણા એક્ઝામમાં આવ્યું. તો એ સમય આપણો જવાબ શું હોય? સાપુતારા. હમણાં આની પહેલાની જે પર્વતમાળા તમે ભણ્યા છો એ સાતપુડાની છે અને અહીંયા સાપુતારા છે. બંનેમાં શબ્દમાં ભેદ છે એટલે સાતપુડા ઇઝ ઇક્વલ ટુ સાપુતારા છે એ થઈ ન જાય. જે જગ્યાએ તમે સાપુતારા જોવો છો એની અંદાજિત ઊંચાઈ છે એ તમને 1000 મીટર જેટલી જોવા મળે છે. પુસ્તકોમાં 1100 મીટર પણ લખેલી હોઈ શકે. 1000 મીટર જેટલી એની ઊંચાઈ છે. જે જગ્યાએ આવેલું છે એને આપણે ગિરિમથક કહેતા હોઈએ તો આપણે એને માટેનો હિલ સ્ટેશન આવો શબ્દ છે યુઝ કરતા હોઈએ છીએ. ગુજરાત વિસ્તારની અંદર આવેલા હોય એવા હિલ સ્ટેશનો પૈકીનું સૌથી મોટું ગિરિમથક, સૌથી મોટું હિલ સ્ટેશન આ જ સાપુતારા છે. એની તળેટીમાં મધમાખી ઉછેર કેન્દ્રો તમને જોવા મળે છે. ઋતંબરા વિદ્યાપીઠ પણ તમને જોવા મળે છે અને પર્યટન માટેનું ખૂબ સારું એવું જાણીતું શિખર સાપુતારા છે. સર્પગંગા નદીના કાંઠે વસેલું હોય એવું સાપુતારા. એની સિવાય આ સહ્યાદ્રી શ્રેણી છે એમાંથી તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે કયો એવો વિસ્તાર છે પર્વતીય ડુંગરાળ ભાગ કે જેમાંથી ગુજરાતની ખૂબ ફેમસ નદી જેનું નામ છે પૂર્ણા નદી છે એનો ઉદ્ભવ થાય છે. તો એ સમયે આપણો જવાબ શું હોય કે સાહેબ અહીંયા પીપળનેર નો ડુંગર આવેલો છે ડાંગમાં. એની સિવાય એવો ક્વેશ્ચન પૂછે કે આખા ભાગની અંદર વનસ્પતિ ઉદ્યાન બરાબર જેની માટેનો શબ્દ કયો હોય છે? બોટનિકલ ગાર્ડન. એ કઈ જગ્યાએ છે? તો આપણે જવાબ શું આપતા હોઈએ છીએ? વઘઈ, જેને ડાંગનું પ્રવેશ દ્વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ડાંગના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતું જે વઘઈનો વિસ્તાર છે પર્વતીય ક્ષેત્ર ડુંગર ક્ષેત્ર છે એની આસપાસના ભાગમાં વનસ્પતિ ઉદ્યાન બનાવવામાં આવેલો છે જે ગુજરાતનો એકમાત્ર સૌથી મોટો એવો વનસ્પતિ ઉદ્યાન છે. સૌપ્રથમ બનેલો અને સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન છે. આખા વિશ્વની અંદર જોવા મળતી તમને દુર્લભમાં દુર્લભ એવી વનસ્પતિ એવા છોડ છે એનું એક્ઝિબિશન તમને કઈ જગ્યાએ જોવા મળશે? બોટનિકલ ગાર્ડનમાં. બોટનિકલ શબ્દનો મતલબ શું થાય? વનસ્પતિ ઉદ્યાન, વનસ્પતિ શાસ્ત્ર. આ ડાંગની અંદર આવેલા પર્વતીય શિખર સિવાય જો હું તમને એક માહિતી આપું કે તાપી જિલ્લાની અંદર સોનગઢનો જે ડુંગર આવેલો છે, તમે નામ સાંભળ્યું હશે કે પિલાજીરાવ ગાયકવાડ કે જેને મરાઠાઓની સત્તા સ્થાપી ગુજરાતની અંદર, તો એને સૌથી પહેલા જે કિલ્લો જીતે છે એ કયો જીતે છે? સોનગઢનો કિલ્લો. સોનગઢના ડુંગર તાપી ઉપરનો જિલ્લો છે. એનાથી આગળ વાત ચલાવતા આવી વાંસદાની ટેકરી મેં હમણાં વાત કરી નેશનલ પાર્ક આવેલો છે. એનાથી આગળ વલસાડ નામનો જિલ્લો છે અને આ વલસાડમાં આવેલી જે ટેકરીઓ છે એમાં ખાસ કરીને પારનેરાની ટેકરીઓ. ગુજરાતમાં આ પારનેરાની ટેકરીઓ છે એ પરીક્ષા લક્ષી એટલા માટે છે કારણ કે એને આધ્યાત્મિક, ઐતિહાસિક અને વર્તમાનિક મહત્વ છે. તમારામાંથી તમામ વિદ્યાર્થીઓએ આ નામ સાંભળ્યું હોય કદાચ વાંચતી વખતે. અતુલ રંગ રસાયણ, જે અલગ અલગ પ્રકારના રંગ ડાઈઝ બનાવતી હોય એવી કંપની છે. કસ્તુરભાઈ લાલભાઈ છે એમના દ્વારા સ્થાપવામાં આવેલી કંપની અને આ આખી કંપની છે આની આસપાસના વિસ્તારની અંદર તળેટીમાં ફેલાયેલી હોવાથી એક તો આ પ્રદૂષિત ટેકરીઓ એનો દરજ્જો પણ પ્રાપ્ત થયેલો છે. પોઈન્ટ નંબર 2, છત્રપતિ શિવાજી મહારાજના કુળદેવી ભવાની માતા નું મંદિર એ પણ તમને પારનેરાની ટેકરીઓમાં જોવા મળે છે. અને છત્રપતિ શિવાજી મહારાજ છે એને સુરત લૂંટ 1664 અને 1670 દરમિયાન કરી. તો એ સમયે શિવાજી મહારાજ છે એનો રાતવાસો પણ પારનેરાની આ જ ટેકરીઓ છે એમાં થયેલો હતો. બધા કારણોસર પારનેરાની ટેકરીઓ ખૂબ જાણીતી છે. એની સિવાય આ આખા સહ્યાદ્રી શ્રેણીની અંદર તમને જોવા મળતો જે ધરમપુર વિસ્તાર છે, ધરમપુરની જે ટેકરી છે એની શું વિશેષતા છે? ગુજરાતમાં વધુ વરસાદ મેળવતા ક્ષેત્રમાં એમનો સમાવેશ થાય છે, કપરાડા અને ધરમપુર. આ ગુજરાત રાજ્ય હોય એની સાથે સંબંધિત જેટલા પણ પર્વતીય શિખરો છે એની આપણે ચર્ચા કરી.
ચાર પર્વતમાળા માટે તમને જે ટ્રીક આપવામાં આવેલી હતી કઈ હતી ભાઈ? એ આખી ટ્રીક છે એ આ રીતે તમે બોલી શકો, આ વી તા સ. ઉત્તરથી દક્ષિણ પર્વતો જે ફેલાયેલા છે એ. તો અહીંયા તમારું આ તળ ગુજરાતના ડુંગર પ્રદેશ છે એને વેરીફાઈ કરતા કરતા આપણે આગળ વધ્યા. આવતા લેક્ચરમાં વળી પાછા ગુજરાત ભૂગોળ સાથે સંબંધિત સારામાં સારા આઈએમપી પરીક્ષાલક્ષી ટોપિક સાથે આપણે ભેગા થશું. ત્યાં સુધી અલગ અલગ જેટલા પણ લેક્ચર્સ આવે છે એને જોતા રહો. તમામ વિદ્યાર્થીઓ આ લેક્ચર અંગેના પ્રતિભાવો ખાસ અમારા સુધી પહોંચાડો. લેક્ચરને વધુને વધુ અન્ય લોકો સુધી શેર કરતા રહ્યો. આ વર્લ્ડ ઇનબોક્સ દ્વારા કરવામાં આવેલો ખૂબ સારો ઇનિશિયેટિવ છે કે જે એવા દૂર ગામડાના વિસ્તારો છે કે જે પોતે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સુધી નથી પહોંચી શકતા, તો એ પણ એવું જ ગુણવત્તાસભરનું એજ્યુકેશન છે એ મેળવી શકે. તો તમારે આ લેક્ચરને વધારે લોકો સુધી ફેલાવવાનો છે. જે વીકનું ટાઈમ ટેબલ હોય છે વીકનું ટાઈમ ટેબલ તમારી બુકની અંદર લખી નાખવાનું અને એ સમય પ્રમાણે લેક્ચર માટે 9 વાગે રોજ રાતે તમારે તૈયાર રહેવાનું. તો મળીએ દોસ્તો આવતા લેક્ચર માટે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.